આજ છે રવિવાર, તો અમારા ગુજરાતી લોકો છે ને બહુ મેળીમાને માનતા હોય, તો અમે લોકો જવાના છીએ આજે શિહોર મેળીમાનું મંદિર છે તે બાજુ. અત્યારે છે બોલો મેળીમાની જય. ફાઇનલી જો રામપરાવાળા મેળીમાં અહીંયા પહોંચી ગયા છે. વરસાદ ને બધું મળે છે. ફાઇનલી હવે આવી ગયા છે કાળિયા બીચ. મજામાં દેશો. મારા ફરીવાર એક નવા બ્લોગમાં તમારા અંદરનું સ્વાગત છે. અને આજ છે રવિવાર, તો અમારા ગુજરાતી લોકો છે ને બહુ મેળીમાને માનતા હોય, તો અમે લોકો જવાના છીએ આજે શિહોર મેળીમાનું મંદિર છે તે બાજુ. અત્યારે છે લીલા સર્કલ, અને અમે જો આના ભાઈબંધ જાવી છીએ આટલા જણા. તો તમે લોકો જોતા રહેજો બ્લોગમાં અને કન્ટિન્યુ રહેજો. અને અત્યારે કાળિયા બીડ જઈને પછી જાવી છીએ અત્યારે શિહોર બાજુ ગુંદાણા મેળીમાનું મંદિર છે. અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે, એટલે અમે લોકો જાવી છીએ. થોડાક ફોટા ને એવું પાડશું, અને કોમેન્ટમાં લખી નાખજો જય મેળીમાં. ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો હાલો કન્ટિન્યુ આગળ જોડા રહેજો. ફાઇનલી હવે આવી ગયા છીએ કાળિયા બીચ. તો ફાઇનલી ગાઈસ કાળિયા બીડ મેળીમાના દર્શન કરી લીધા છે ને. અત્યારે જો કેટલી સવારે છે, હજી તો રાતે બહુ ભીડ હોય, પણ અમે લોકો અત્યારે દર્શન કરી લીધા છે. અને ઓલા બે આવે છે ને અહીંથી જવાનું, હજી એક ભાઈબંધ ઘણા આવે છે 2-3, એને લેવા જવાનું. અને પછી નાથી કોઈક બીજા ભાઈબંધના ઘરે જવાનું, અને પછી જવાનું છે શિહોર. એટલે કન્ટિન્યુ બ્લોગમાં જોડે રહેજો. અને કાળિયા બીડ આવતા હોય તો કોમેન્ટ કરજો. ભાવનગરનું કાળિયા બીડનું મંદિર ફેમસ છે, તમે લોકો પણ આવતા હોય તો કોમેન્ટ કરજો. ફાઇનલી 10-15 મિનિટ ઊભા છે અમે લોકો, અને અહીંથી ને ત્યારે જો ઘડીક બેઠા હતા. અને જો અમે હારો બરોબર. તો હવે નીકળીએ છીએ અત્યારે આપણે ખોડિયાર મંદિર બાજુ, અને અહીંથી સીધા જવું શિહોર બાજુ. સીધા શિહોર જાવ કે ભાઈબંધના ગામે જવું બહુ પાકું ખબર નથી. 2 જણા આવતા હતા, એ લોકો આગળ વહી ગયા, અને હવે અમે લોકો જાવી છીએ અહીંથી આગળ જાવી છે શિહોર બાજુ જાવી કે ઓલા ભાઈબંધના ગામ બાજુ ખબર નથી, બટ જાવી છે. અને તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડા રહેજો. તો ફાઇનલી ગાઈસ અત્યારે છે ને પહોંચી ગયા છે ખોડિયાર મંદિર, અને આના જો બેઠા છે એટલા બધા આયા. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો. હા, અમારા ગૌ માતા. અમે અંદર ઊભા ને જો આવી ગયા. ચાલો અહીંથી જ આવી સીધા શિહોર મેળીમાના મંદિર બાજુ. અત્યારે અંદર ભેગા થઈ ગયા, અને તડકો બહુ છે, એટલે રૂમાલ માનીને પછી જ આવી સીધા. બરોબર. હા, અમારે ખોડિયાર મંદિરથી આ ભાઈ છે. ખોડિયાર મંદિર આવો તો આ ભાઈ મળી ના એ ભાઈ અહીંયા રહે છે ખોડિયાર મંદિર બાજુ, એટલે આવ્યા છે. આ બીજેથી આવેલા છે. અને એક વસ્તુ તમને દેખાડું, જો આ ગાડીની નંબર પ્લેટ મેળીમાની. ભાઈબંધોના ભેગા થઈ ગયા છે ને હવે જ આવી. તો ફાઇનલી ગાઈસ જો અમે મેળીમાના મંદિરે પહોંચી ગયા છીએ. અત્યારે અમે છીએ અહીંયા દર્શન, તો તમને અંદાને પણ દર્શન કરાવી દઉં મેળીમાને. તમે લોકો પણ અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરજો. તો હાલો હવે દર્શન કરી લઈએ. તમને લોકોને પણ દર્શન કરાયા, અને કોમેન્ટમાં લખી નાખજો જય મેળીમાં. અમે બધા ભાઈબંધ વારે આવ્યા. આવું કાંક લોકેશન છે.
ભાઈ બંધો અહીંયા હતા હાલો. બોલો મેળી માની જય. તો ફાઇનલી ગાઈસ છે ને હવે દર્શન કરી લીધા છે અમે લોકોએ. ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે ને હવે અહીંથી જાવી છીએ. અહીં મેળીમાંના દર્શન કરી લીધા. આંધા ભાઈબંધો હતા એટલા ફોટા પાડીને દર્શન કરી લીધા છે. તડકો બહુ છે અત્યારે વાગ્યા 12. અત્યારે અમે લોકો ભાવનગરથી આવ્યા સીધા અને અત્યારે જાય છે રામપરા મેળીમાનું મંદિર છે ને ના પેલા ગયા હતા કાળિયાબી પછી આયા અહીંયા અને હવે જાય છે શિવોરની અંદર છે રામપરા મેળીમાનું મંદિર. એ પણ પ્રખ્યાત છે. તમે લોકો અહીંયા આવજો બરોબર છે અને દર્શન કરજો માતાજીના. તો હાલો હવે કન્ટિન્યુ આગળ. ફાઇનલી જો રામપરાવાળા મેળીમાં અહીંયા પહોંચી ગયા છે. પ્રસાદ ને બધું મળે છે. ફાઇનલી રામપરાવાળા મેળીમાંના દર્શન કરી લીધા છે ને આ જો તમે લોકો પણ અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરજો ને જય મેળીમાં લખજો. અને હવે જાવી છીએ શિહોરથી સીધા હવે ભાવનગર. તો કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો અને બ્લોગનો એન્ડ અહીંયા કરવી. તમારે કાંઈ કેવું છે? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો ભાઈ અને જય મેળીમાં. જય મેળીમાં બરાબર છે. તો હાલો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ને બ્લોગનો એન્ડ અહીંયા કરવી છે. ચાલો બાય બાય.